લોકોનો કોઈ પ્રસંગ આવે એટલે નવું શોપિંગ કરવાનું મન તો થાય છે અને તે માટે તેઓ મોટા શોપમાં જાય છે, પરંતુ ક્યારેક શોપના સદસ્યો દ્વારા મોટી સ્કીમોની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને સાથે જ ગ્રાહકો પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે। આ બાજુ એક મોંઘા સ્ટોરમાં ચાલતી ખુલ્લી લૂંટનો પર્દાફાશ થયો છે અને કેવી રીતે ગ્રાહકો સાથે થઈ રહી છે લૂંટ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ગ્રાહકો પાસેથી વસૂલાય છે 5% વધુ ટેક્સ। ડિસ્કાઉન્ટના નામે લેવાય છે વધુ ટેક્સ। ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને લૂંટના બનાવો અવારનવાર આપણી સામે આવતા જ રહે છે। ડિસ્કાઉન્ટના નામે મોટી શોપ અને મોલના સત્તાધીશો ગ્રાહકોને છેતરી રહ્યા છે, ત્યારે ગ્રાહકો સાથે થતી આવી જ એક લૂંટનો મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। અમદાવાદના પેન્ટાલૂન અને ઝેડ-બ્લુ સહિતના મોલમાં ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં ગ્રાહકો સાથે ડિસ્કાઉન્ટના નામે થતી છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જ્યારે મોટા સ્ટોર્સમાં આ પ્રકારની છેતરપિંડી થતી હોવાની માહિતી અમારા સંવાદદાતાને મળી, ત્યારે અમારી ટીમ પેન્ટાલૂન નામની શોપ પર પહોંચી હતી, જ્યાં શોપની બહાર 30 અને 40% ડિસ્કાઉન્ટના બોર્ડ મારવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે શોપમાંથી ખરીદી કરી ત્યારે જે 40% ડિસ્કાઉન્ટની જાહેરાતો હતી તેના પર માત્ર 30% જ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું। એટલું જ નહીં, પરંતુ ડિસ્કાઉન્ટ MRP પર પણ વેટ, સેલ્સ ટેક્સ અને અન્ય વેરા લેવામાં આવ્યા હતા, એટલે કે 5% વધુ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જ્યારે અમારી ટીમ દ્વારા શોપના સત્તાધીશો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમનું કહેવું હતું કે જે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તે કંપની દ્વારા આપવામાં આવી રહ્યું છે, જેમાં સરકાર દ્વારા જે ટેક્સ લેવામાં આવે છે તેનો સમાવેશ થતો નથી, જેથી ડિસ્કાઉન્ટ બાદ આ ટેક્સ અલગથી લેવામાં આવે છે। મહત્વનું છે કે ગ્રાહકો પાસેથી થતી ખુલ્લી લૂંટને લઈને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને આ તમામ શોપમાં સત્તાધીશો સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમના ભંગ બદલ તાત્કાલિક પગલાં લેવા સૂચવવામાં આવ્યું છે। ત્યારે જોવું રહ્યું કે આ ફરિયાદ બાદ પેન્ટાલૂન અને ઝેડ-બ્લુ જેવા મોટા સ્ટોર્સના સત્તાધીશો સામે ક્યારે કાર્યવાહી થાય છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો સેલમાં ગ્રાહકોને ટેક્સના નામે લૂંટની ઘટનાથી ગ્રાહકોના ખિસ્સા કપાઈ રહ્યા છે। મોલમાં લખેલી તમામ ચીજવસ્તુઓ પર MRP લખેલો હોય છે। MRP એટલે મહત્તમ રિટેલ પ્રાઇસ, એટલે કે તેથી વધુ કિંમત ગ્રાહક પાસેથી વસૂલી શકાય નહીં। પણ સેલના નામે થઈ રહેલી લોકો સાથેની છેતરપિંડીનું સત્ય શું છે, આવો જાણીએ। ડિસ્કાઉન્ટના નામે છેતરપિંડી, લોભામણી જાહેરાતોથી ભરમાશો નહીં। મોલ્સ અને સ્ટોર્સમાં ચાલી રહી છે ઉઘાડી લૂંટ। જાગો ગ્રાહક જાગો। મહાનગરોના મોલ્સ, સ્ટોર્સ અને દુકાનમાં મોટા પાયે સેલ ચાલી રહ્યું છે। આ સેલમાં મોટા પાયે ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવતી હોય છે। 20 થી 25% ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાત જોઈ ગ્રાહકો દુકાન કે મોલમાં ખેંચાઈ આવે છે, પણ જ્યારે બિલ બને ત્યારે ખબર પડે છે કે પોતે ખંખેરાઈ ગયા છે। વાત MRPની કરીએ તો MRP થી વધુ રકમ કોઈ દુકાનદાર કે મોલ વસૂલી શકે નહીં, કારણ કે MRPમાં તમામ ટેક્સનો સમાવેશ થઈ જતો હોય છે। પણ અહીં MRP પર સેલનું ડિસ્કાઉન્ટ કાપ્યા બાદ ફરીથી ટેક્સ વસૂલવામાં આવે છે, જે સરકારી કાયદાઓને શરેઆમ ભંગ છે। કેવી રીતે થઈ રહી છે ઉઘાડી લૂંટ, કેવી રીતે ઉડી રહ્યા છે કાયદાના લીરે લીરા।
જ્યારે મોલ્સ, સ્ટોર્સ કે દુકાનમાં રેડીમેડ ગાર્મેન્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે ત્યારે એમઆરપીમાં જ તમામ ટેક્સનો સમાવેશ થઈ જતો હોય છે. પણ ડિસ્કાઉન્ટ કાપી લીધા પછી વેટ, સેલ્સ ટેક્સ તથા અન્ય વેરા લગાવી બિલ આપવામાં આવે છે. નિયમ મુજબ ડિસ્કાઉન્ટ બાદ વેચાણ કિંમત પર વધારાના ટેક્સ વસૂલી શકાય નહીં. કાયદામાં તેની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ગ્રાહકો જાણકારીના અભાવે વધારાના નાણાં ચૂકવી દેતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બને છે. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર આ લોકો 5% વેટ વધારાનો બિલ બનાવતી વખતે લે છે, જે ગ્રાહકો સાથે સરેઆમ છેતરપિંડી છે. ખરેખર આ વેટ તો એમઆરપીમાં ઇન્ક્લુડ થઈ જ ગયેલો છે. એમઆરપીની વ્યાખ્યા જે છે કે તમામ ટેક્સ સહિતની આ રકમ હોય છે. એટલે ગ્રાહકોને છેતરપિંડી છે અને મોટા મોટા સ્ટોરોની આ ઉઘાડી લૂંટ છે. શું છે એમઆરપીનો નિયમ? ભારત સરકારના પરિપત્ર મુજબ કાનૂની તોલમાપ કાયદો 2011 મુજબ એમઆરપીમાં તમામ ટેક્સનો સમાવેશ થઈ જતો હોવાથી આવી વસ્તુઓ એમઆરપી કરતાં ઓછા ભાવે આપવાની હોય છે. જોકે શહેરમાં મોટા ભાગના મોલ્સ અને સ્ટોર્સમાંથી એમઆરપી પર ટેક્સ લગાવી બિલ આપવામાં આવે છે. આપ્યા પછી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર આ લોકો 5% વેટ વધારાનો બિલ બનાવતી વખતે લે છે, જે ગ્રાહકો સાથે સરેઆમ છેતરપિંડી છે. ખરેખર આ વેટ તો એમઆરપીમાં ઇન્ક્લુડ થઈ જ ગયેલો છે. એમઆરપીની વ્યાખ્યા જે છે કે તમામ ટેક્સ સહિતની આ રકમ હોય છે. મોલ દુકાનો એમઆરપી પર ટેક્સ લઈ શકે નહીં. એમઆરપી પર ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાતોથી ગ્રાહક માલ સામાન કે ગાર્મેન્ટ્સની ખરીદી કરતા હોય છે. પણ ગ્રાહક જ્યારે બિલ ચૂકવવા જાય ત્યારે વધારાના નાણાં ટેક્સના નામે વસૂલાય છે, જે કાયદાકીય રીતે ગુનો બને છે, જેની સામે વધુ પૈસા લેવાનો અને છેતરપિંડીનો કેસ પણ થઈ શકે છે. તંત્ર કડકાઈ દાખવે તે જરૂરી. ગ્રાહકોના અધિકારોનું રક્ષણ થાય તે માટે પ્રાથમિક જવાબદારી તોલમાપ ખાતા કે ગ્રાહક સંસ્થાઓ અને સરકારની છે. સાથે જ ગ્રાહકોને છેતરી ઉઘાડી લૂંટ ચલાવતા વેપારીઓ પણ એટલા જ જવાબદાર છે. વેપારીઓ કે આવી અનૈતિક પદ્ધતિ અપનાવવા ગ્રાહકોના વિશ્વાસ ભંગ થાય છે, પણ સરકારી વિભાગોની નિષ્ક્રિયતા પણ સામે આવે છે. હવે આવી ઘટનાઓ સામે આવતા જરૂરી એ બને છે કે નિર્દોષ ગ્રાહકોને તેમના પૈસાનું યોગ્ય વળતર મળે અને તે માટે સહિયારા પ્રયાસો હાથ ધરાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એવું નથી કે સેલમાં ગ્રાહકોને માત્ર ટેક્સના નામે જ લૂંટવામાં આવે છે. શહેરના જાણીતા શોરૂમ પેન્ટાલૂનમાં મોટી છેતરપિંડી બહાર આવી છે. સામાન્ય ગ્રાહક બનીને ગયેલી મંતવ્યની ટીમે જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે શોરૂમ માલિકના પસીના છૂટી ગયા. આવો જાણીએ શું છે સમગ્ર વિગત. પેન્ટાલૂનમાં સ્ટિંગ ઓપરેશન, ડિસ્કાઉન્ટના નામે છેતરપિંડી. 40% ડિસ્કાઉન્ટ સામે મળ્યું માત્ર 30%. શહેરના જાણીતા શોરૂમ પેન્ટાલૂનમાં ડિસ્કાઉન્ટના નામે થઈ રહેલી છેતરપિંડીનો વધુ એક પુરાવો અમારા કેમેરામાં કેદ થયો છે. અહીં લોકોને 40% ડિસ્કાઉન્ટ આપવાની વાત કરી માત્ર 30% જ ડિસ્કાઉન્ટ આપી છેતરવામાં આવતા હતા. આ સમગ્ર કાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અમારી ટીમે અહીં ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં એક ટી શર્ટ ખરીદ્યું અને બિલ ચૂકવણી કરવા ગયા ત્યારે હોશ ઉડી ગયા. આ લોકોએ ત્યાં સ્ટોરમાં બોર્ડ મારેલું 40%નું એ લોકોએ બોર્ડ લગાવેલું ત્યાં જે ટી શર્ટ હતું ત્યાં. અને જ્યારે મેં બિલને ચૂકવણી માટે ગયો નીચે ત્યારે એ લોકોએ આશ્ચર્યની વાત છે કે 30% ડિસ્કાઉન્ટ કરી નાખ્યું અને એ રીતે બિલ બનાવ્યું. પછી અમે સ્ટોર મેનેજરને બોલાયો. નવાઈની વાત તો એ છે કે આ શોરૂમમાં અમારી ટીમ બપોરે 4 વાગ્યાના સુમારે પહોંચી હતી. ત્યાં સુધીમાં અનેક ગ્રાહકો અહીંથી ખરીદી કરીને લૂંટાઈ ચૂક્યા હતા. પણ જ્યારે અમારી ટીમે આ વાતનો ખુલાસો કર્યો ત્યારે તાત્કાલિક ત્યાંથી ડિસ્કાઉન્ટનું પાટિયું હટાવી લેવાયું.
એટલું જ નહીં, મેનેજરે પણ માફી માંગી. એણે પછી માફી માંગી અને તરત આ બોર્ડ હટાવી લીધું. પણ આવી રીતે જે મેં લગભગ 4 વાગે આ ખરીદી કરેલી, તો અત્યાર સુધી સવારથી અત્યાર સુધી ગ્રાહકોને એણે 30% પ્રમાણે ડિસ્કાઉન્ટ આપેલું હોય અને બોર્ડ મારેલું 40%, એટલે એ એક છેતરપિંડી છે. વાત આટલેથી નથી અટકતી. એમઆરપી પર વધારાની રકમ વસૂલતા સ્ટોર્સ અને મોલ્સની ઉઘાડી લૂંટ એટલી બધી છે કે અખબારો કે ટીવીમાં મસમોટા ડિસ્કાઉન્ટ આપતી જાહેર ખબરોથી ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. ગ્રાહક જ્યારે બિલ ચૂકવણી માટે જાય છે ત્યારે તેની પાસેથી એમઆરપી પર રીતસરના 5% વધારાની રકમ વસૂલવામાં આવે છે. આ વાતનો પુરાવો પણ અમારી પાસે છે. આ બિલમાં આપ જોઈ શકો છો. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર આ લોકો 5% વેટ વધારાનો બિલ બનાવતી વખતે લે છે, જે ગ્રાહકો સાથે સરેઆમ છેતરપિંડી છે. ખરેખર આ વેટ તો એમઆરપીમાં ઇન્ક્લુડ થઈ જ ગયેલો છે. એમઆરપીની વ્યાખ્યા જે છે કે તમામ ટેક્સ સહિતની આ રકમ હોય છે. એટલે આ ગ્રાહકોને છેતરપિંડી છે અને મોટા મોટા સ્ટોરોની આ ઉઘાડી લૂંટ છે. આવું માત્ર એક જ સ્ટોર, શોરૂમ કે મોલમાં ચાલે છે તેવું નથી. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થાનો પર આ રીતે ઉઘાડી લૂંટ ચાલી રહી છે. પણ નવાઈની વાત એ છે કે સરકાર કે સરકારી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આવી છેતરપિંડી સામે કોઈ પગલાં લેવાતા નથી. એમઆરપી ઇન્ક્લુઝિવ ઓલ ટેક્સીસ લખીને પણ ગ્રાહકો જોડે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં 5% વેટ વધારે લગાવીને જે બિલ બનાવે છે અને છેતરપિંડી કરી રહી છે, તે નાબૂદ કરવાની જવાબદારી, કાયદેસર પગલાં લેવાની જવાબદારી સરકારના લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે તોલમાપ ખાતાની છે. પણ તે ખાતું હજી સુધી કોઈ પણ પગલાં લેતું નથી અને કોઈ પણ આવા કેસો કરેલા નથી. મોલ્સ અને શોરૂમમાં થતી આવી ઉઘાડી લૂંટ સામે જો સરકારી તંત્રની વાત કરીએ તો આ મામલે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી ચલાવી શકાય છે. આ ગ્રાહકો સાથે છેતરપિંડી છે, તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ પણ આ એક કેસ ચલાવવો જોઈએ અને ગ્રાહકોને ન્યાય અપાવવો જોઈએ, તેવી અમારી એજન્સીની, ગ્રાહક સુરક્ષા એજન્સીની માગણી છે. તમામ ઓફર્સ અને લોભામણી જાહેરાતોને ગ્રાહકોને પહેલી નજરે આકર્ષે છે અને ખરીદદારી સુધી લઈ આવે છે. પણ વાસ્તવમાં એ તમામ જાહેરાતો માત્ર કાગળ પર જ રહી જાય છે જ્યારે બિલ ચૂકતે થાય છે. જો કે આ મામલે સરકારી તંત્ર અને આખરે તો નાગરિકો જ વધુ જાગૃત બને તે જરૂરી છે. સરકાર જાગો ગ્રાહક જાગોનું અભિયાન ચલાવે છે, પણ વાસ્તવમાં કેટલા ગ્રાહકો જાગ્યા છે એ એક મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.